ના બોલાયો મને કીધું નહીં મને કેવા લાયક કે ના સમજ્યો એટલે આ કલાકાર ના એરા સમજતા હું હશે પણ આ ક્ષણથી અને આ પણથી સૂર્યદેવને સાક્ષી રાખી અને આ કલાકાર હવે ભૂખ હડતાલ ઉપર ઉતરશે અને જાતું ઘડી કલાકારની વાતનો ન્યાય નહીં મળે ચારજુ ઘડી આ કલાકાર ભૂખ હડતાલ ઉપર જ રહી હવે આ ગોળવાળા શું કરી ભૂખ હડતાલ ઉપર ઉતરું હવે નહીં કોઈ ખાવું કે નહીં કોઈ પીવું કલાકાર કેમ હોય ભોય બેઠા છો એ કલાકાર થઈ નાથે કરી હું લેવા આબરૂ કાઢો છો તમારી હે એ કલાકાર કેમ બોબડા થઈ ગયા હું બોલો બોલો એ આ મોઢામાં મગ ભર્યા હી હે મોઢું આવ્યું હે તો આ ભમરા કરી નાખું જીભે પીડીઓ છે પીડીઓ જીભ કાઢી થઈ ગઈ તમારી આવું છે શું કરી દે હો બોલો કે જે હોય હું ભૂખ હડતાલ ઉપર છું ભૂખ હડતાલ ઉપર છો વાહ ચમ બસ હું ભૂખ હડતાલ ઉપર છું બરાબર સમજી ગયો આવા પ્રોગ્રામો મળતા નહીં એટલે ભૂખ હડતાલ ઉપર જ ઉતરી જો કે હવે ખાવાના ખૂટ્યા છી તમે જાતે કરી અને ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા છો હે અરે આ મરી જાવ મરી ભૂખ હડતાલ ઉપર રહ્યા તો ભૂખ હડતાલ ઉપર રહેવાય કોઈ પ્રોગ્રામ ના મળી બસ હું ભૂખ હડતાલ ઉપર છું પણ કોઈ કારણ તો હશે કે યા ભૂખ હડતાલ ઉપર ઉતરવાનું કારણ સા પણ હું કહેવા નહીં ભૂખ હડતાલ ઉપર છું હું એ હો નહીં તો અમને ખબર ચી રીતે પડશે ભૈયા ખબર પડવી જ પડે નકર કોઈ નહીં હું ભૂખ હડતાલ ઉપર છું અરે પણ કારણ તો ખબર પડવું જો કે નહીં કરવા તેમાં કલાકારનું મન તોડશો નહીં હું ભૂખ હડતાલ ઉપર છું એટલે પણ કોઈ કારણ હશે ડોશી બોલી કારણ છે પણ હું ભૂખ હડતાલ ઉપર છું હું મારી ભૂખ હડતાલ પૂરી કર્યા વગર કશું બોલવાનું નહીં બીજું એટલે તારી ડોશી બોલી હો તો કે હાલ નખા ડોડિયા કરાવરાઈ દઉં એને મોકલી દઉં હું ભૂખ હડતાલ ઉપર છું એટલે પણ કોઈ કારણ હશે તારા તો ભૂખ હડતાલ ઉપર ઉતર્યો હશે કે શું કારણ છે કેજી હું ભૂખ હડતાલ ઉપર છું એટલે એ તો મને ખબર છે તું કઈને વાકે બેઠા બેઠા પૂંચી રહ્યો હી હે હું મારી ભૂખ હડતાલ તોડવાનો નહીં તમે તમારું કામ કરો મને મારી ભૂખ હડતાલના આંદોલન ઉપર રહેવા દો આ તે ખાવાના મેળીને રેત ખાવાનું ચાલુ કરતા હું ભૂખ હડતાલ ઉપર છું અરે તારી વાના હું પૂછ કરું છું કે હું કારણથી તું ભૂખ હડતાલ ઉપર ઉતર્યો છે તો મારા વર્ષે એક જ જવાબ આલે છે હું ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયો છું આવી રીતે અરે મારા વર્ષે મને કશું નહીં કે વાની ભૂખ હડતાલ મારા તોડાવી પડશે અને હું કારણ છે એ મારે જાણવું પડશે પણ આ ભૂખ હડતાલ તોડાવવા માટે હું કરું હા સારો નાસ્તો લાવવો પડશે એના હોમો બેહીને હું ખાયો અને એને ખાવાની લાલચ જાગ છે એટલે એનો ખા અને એની ભૂખ હડતાલ તૂટી જા હા પછી આર્યો કે હા હું થયું છે એ લઈ જવા દે ચોકડી પર જવા દે નાસ્તો લેતા હું બેહી દેતા હોય કા હું ભૂખ હડતાલ ઉપર છું ભૂખે લાગવા માંડી હે બરોબર ને એક બાજુ ગરમી એ લાગે ભગવાન મારી પરીક્ષા કરી પણ આ કલાકાર તાપ લાગે ઠંડી પડે કાટકા પડે વીજળી પડે ઈવાની ભૂખ હડતાલ તોડશી નહીં અને ભૂખ હડતાલ ઉપર ઉતરશી નહીં આ ગોમાળાને ખબર પડવી જો કલાકાર ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હે આ કલાકાર કલાકાર હું તમારા માટે નાસ્તો લાવ્યો એ કલાકાર પકડો એટલે નાસ્તો છે હું ના પડી જાઓ
હું ભૂખ હડતાલ ઉપર છું. એમ ના ચાલે કે ભૂખ હડતાલ ઉપર હોય એમ ના ચાલે. આ નાસ્તો કરવો પડે. હું ભૂખ હડતાલ ઉપર છું. એટલે યાર ભલામણ હું ભૂખ હડતાલ ઉપર છું. લે ભાઈ હાથના ઉપર તો કોઈ નહીં હું ખવડાવું. હું ભૂખ હડતાલ ઉપર છું. આ ભૂખ હડતાલ ઉપર છું. અરે આ ખોક પર કલાકારની મસ્કરી કરશો ને હું ભૂખ હડતાલ ઉપર છું. એટલે ભૂખ હડતાલ મિલી દેવાની હોય અને અત્યારે ખાવાનું કરવાનું હોય ને કયા મરી જાઓ મરી. હું ભૂખ હડતાલ ઉપર છું. હું એક સમોસો ખાઉં તમે બે ખો ભાઈ. ના હું ભૂખ હડતાલ ઉપર છું. એટલે આ ખોક ગયા. કલાકારની મસ્કરી કરશો નહીં. હું ભૂખ હડતાલ ઉપર છું અને ભૂખ હડતાલ ઉપર રહેવાનું. અલ્યા તારી આર્યો મારો વર્ષો એક ને એક સવાલ પકડી રાખે છે કે આ કલાકાર ભૂખ હડતાલ ઉપર ઉતરી જાય, નાસ્તો કરતો નહીં. નાસ્તો કરે તો હું કારણથી આર્યો ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયો છે એ મને ખબર પડે, પણ કશું બોલતો જ નહીં. લો કલાકાર સમોસા. આ તો પાળી યાર હું ભૂખ હડતાલ ઉપર છું. આ જેવા તેવા સમોસા નથી, રગડા સમોસા રગડા. હું ભૂખ હડતાલ ઉપર છું. લ્યો કલ્યા કલાકારની હાય લાગશે. હું ભૂખ હડતાલ ઉપર છું. લે ખો ખો. હું ભૂખ હડતાલ ઉપર છું. ખરેખર આર્યો મારો છો એકનો બે થતો નહીં. કોઈ વધો નહીં, એ ના ખાવ તો કોઈ નહીં, હું ખાઉં. હું ભૂખ હડતાલ ઉપર છું. ભાઈ ભાઈ શું સમોસા બનાયા હે? આ સમોસા બનાવવા વાળાના હાથ કાપી લેવા પડશે હવે મારે. એક નંબર ટેસ્ટી બનાયા હે ભાઈ. કલાકાર ખો. હું ભૂખ હડતાલ ઉપર છું. કોઈ વાંધો નહીં, નવ સમોસા લાયો હું. ઓય બેઠા બેઠા બધા સમોસા ખાયો. તમારે કેવા આવ્યો જીવ લલચાઈ દેખો. હું ભૂખ હડતાલ ઉપર છું. કલાકાર લલચાય એ કલાકાર નહીં. અરે ભલા કલાકાર લલચાઈ એમાં હું વાત કરો હે? હું ભૂખ હડતાલ ઉપર છું. મજા આવી ગયા ભાઈ. હા મેં કાઢી આવા નહીં કલાકાર. એટલે કલાકાર હું લેવા આડું કર્યું. હું ભૂખ હડતાલ ઉપર છું. પણ હમણાં આખો કઈ યાર આ સમોસા જોઈએ મજા આવી જાય. એટલે આ તારિયા તો કલાકાર છે. કેમ એકન બેઠા છો બે જણા? આ કલાકાર રે ને એ રહ્યા ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા છે. ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હે કલાકાર એમ? ઓહો કેમ તે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હે કલાકાર? એ તો હવે તમે પૂછી જુઓ. એવું? ઓહો એ કલાકાર એટલે એ હું કહું એ વાત ઓભળો પેલા. કેમ ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છો? હું ભૂખ હડતાલ ઉપર છું. એટલે એ તો બાએ કીધું, પણ કેમ ભૂખ હડતાલ ઉપર છો એ રૂકો. હું ભૂખ હડતાલ ઉપર છું. અરે કાળ મુઢા કારણ કે હું ભૂખ હડતાલ ઉપર છું. અરે એ તો અમને ખબર છે તું ભૂખ હડતાલ ઉપર છે, પણ હું કારણથી તું ભૂખ હડતાલ ઉપર એ તો કે. હા બરાબર છે, કારણ કેજો. હું એટલે ભૂખ હડતાલ ઉપર છું. હવે ભાઈ આ તારો તમાર મેળ નહીં. એટલે આ તો ફેલ છે યાર હાવ કલાકાર. હવે હેઠા બેહો. હા જોવો ઓય કણ હારા એકલા બેઠા હતા ને ત્યારે મેં ઓયન પૂછ્યું તું બરાબર છે, એટલે હારા મને આનો આ જવાબ આપતા હતા. એટલે મેં એક વિચાર કર્યો મુકો વાયની ભૂખ હડતાલ તોડાવી છે ને તો કોક સારો નાસ્તો લાવો અને એના હોમાં બેહીને ખાઉં તો હેરાય ખાય એટલે એને ભૂખ હડતાલ તૂટી જાય. બરાબર છે? બરાબર. પણ આ સમોસા લાવી અને કઈના સમોસા બેઠો બેઠો ખાઉં છું, હા. પણ મારો ઓળખો એકનો બે થતો નહીં. એવું હોય ઓ વાહ કોને બોલાવરાબો હોય ને આના કારણથી અરે ભૂખ હડતાલ ઉપર ઉતર્યો છે તો કોઈ ખારો નાસ્તો લાવવો પડશે. કલાકારને તો શું નાસ્તો ભાવતો હોય? હારો એનો ફેવરેટ હોય એ રે વળી. હા બા હું કહું, હા કલાકારો હોય ને દાબેલી વધારે ખાતા હોય છે. દાબેલી ઓવે દાબેલી વધારે ખાઈ કલાકાર. એટલે મારા મનમાં સમોસા વધારે ખાતા છે, હું વળી સમોસા લાવ્યો. ના ના સમોસા હોય મેળ ના આવે.
દાબેલી લાવવી પડે. દાબેલી લાવો ને હા અને દાબેલી જોશી ને તરત દિવસની ભૂખ હડતાલ સમેટી લે. બરોબર તો એક કામ કરો તાન હા હવે ઉપડો ચોકડી ઉપર ને દાબેલી લેતા આવો બરાબર હે. કોઈને આપણે દાબેલી ખવડાવીએ અને ભૂખ હડતાલ તોડાવડાવીએ અને પછી પૂછીએ શું કારણથી તમે ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. વાત સાચી હે. તો જ કારણ જાણવા મળશે, બાકી જાણવા નહીં મળે. ઓ ભાઈ ને કાવડી ભૂખ હડતાલમાં આર્યો કલાકાર મરી જા. એ વાત સાચી છે. એક તો કલાકાર અડી રેલો હાવ. ઓ વાહ હુક લકડી થઈ ગયો યાર. આવું ના હોય યાર, હો. પછી હું એ દાબેલી બી ખાયો ભાઈ. મેં કાલુ જ કલાકાર હાલ તો હાલો હું ભૂખ હડતાલ ઉપર છું. તમે જો આ રીતના મેં કાલ તારો બાયા હું આવું દાબેલી લઈ. હું ભૂખ હડતાલ ઉપર છું. આ કલાકારના નેહાકા લાગશે નેહાકા. અમન હા ને હાકા લાગી ભૈયા, જેને લાગવા હોય ને લાગી આઈ જજે બા. તમે નાખો એમાં અમન હા ને હાકા લાગી લે હે. આ ગરીબની તને હાય લાગશે, તને હાય લાગશે. એ પાપી તને પાપ લાગે છે. તું કોઈ કલાકાર એ તો અમે હે ને જુનિયર કલાકાર છીએ, અડધા સમજો અડધું જ આવડે. કઈની વાત તો કે હે કે હું ભૂખ હડતાલ ઉપર હું, ભૂખ હડતાલ ઉપર હું. તારા કારણે તારા ભા હું કાળો મેચ થઈ ગયો તરકે બેહી. તારા ભા 10 સમોસા લાવ્યો તો આ ખાતે ખાતે 2 સમોસા વધ્યા. બોલ કે બોલવામ હું ભૂખ હડતાલ ઉપર છું. હજુ એનું એ કે છે, હજુ એનું એ કે છે. હાર્યો એટલે આ કલાકાર તો તડકે બેઠો બેઠો કાળો તો થાય પણ ભેગો મને કાળો કરતો તો જેલ લઈને આવ્યો. એવું હા ઓવા કોઈ વાંધો નહીં. વાઈટ ચૂનો લગી જાય હું કલાકાર ને હું હતો. ઉભો થઈ જઈએ કલાકાર ઉભો થા. તો આટલા ઉભો રે નાસ્તો તું તું કલાકાર હું ભૂખ હડતાલ ઉપર છું. એ કલાકાર હડતાલ ઉપર છું. એટલે આ તો કલાકાર લેતું હોય મને માતા ને આમ જોવા આવે ને પાછું કે હું ભૂખ હડતાલ ઉપર હું. એને વિશ્વાસ તો આપો જોઈએ ને કે દોણા વાળી દાબેલી લાયો કે બીજી લાયો હું. હું ભૂખ હડતાલ ઉપર છું. લે ખા ભૂખ હડતાલ તોડ હે કેવા દોણા વાળી દાબેલી એ કલાકાર હે? ના હું ભૂખ હડતાલ ઉપર છું. કલાકાર દાબેલી હે યાર. જો તો ખરી યાર કલાકાર. હું ભૂખ હડતાલ ઉપર છું. હા હવે હાથ ઓમ કરે કોઈ મેળ ના પડે. ઓમ તા કોઈ ઓમ કરવું પડે. કલાકાર મને માતા ના હું ભૂખ હડતાલ ઉપર હોય અને ખાલી આટલાય કાઢો આટલાય તારો કોક ખાલી હે ઓમ કરે મને કે કલાકાર ખો ભૂખ હડતાલ ઉપર તમે તોડી નાખો. કલાકાર આ રી યાર કપરાઓ ને રોશો ને યાર દાબેલી યાર રોજ જો આવે હે. મને માતા ના ભૂખ હડતાલ તોડી નાખું. હું વાત કરો નાસ્તા હું ભૂખ માટે. હડતાલ ઉપર છું. આ બધી વાત સાચી કલાકાર પણ હું કહું આ ભૂખ હડતાલ ઉપર રહેવાનું ખાલી કારણ કહી દેજો વાત પટી જાય આપણે. હું ભૂખ હડતાલ ઉપર છું. બા એટલે આ પણ તું તો નાસ્તો કર ભૂખ હડતાલ તોડ પછી હું કારણ છે એ મને જોણ કર. હા આખી દાબેલી ખાઈ જાય કલાકાર ને પછી તું તાર કે જે હોય હું આપણે ભૂખ હડતાલ ઉપર છું. અરે યાર આ તો યાર કોઈ માણસ છે. ઓય ભરે ને હા આ કલાકાર કોઈ માણસ છે મતીરું હોય યાર કોઈ વાતે સમજ જ નહીં યાર. એ જ ને જાણા. ના ના યાર આમાં દાબેલી લાવીને શું કરવાનું? હા, તું તો શીખી લાવે યાર લાઈ ની ખાવ ખા. કલાકારને મુઠે અડાડીને ખાવ. કલાકાર હું જોઈએ. ભૂખ હડતાલ ઉપર છું. જો કલાકાર આ ડુંગળી મારી હાય લેશો નહીં. હું ભૂખ હડતાલ ઉપર છું. એ બા આવું કરી રહ્યા ત્રણ જણા ભેળા થઈને. અલે ગોવિંદજી કલાકાર ભૂખ હડતાલ ઉપર ઉતરી જાય એટલે એની ભૂખ હડતાલ તોડાઈ જઈએ. ભૂખ હડતાલ ઉપર ઉતરી જાય ઓય એટલે પણ કેમ ઉતરી જાય તો કો એ તો વાય આવે આવો. અલે આ કલાકાર આટલી દાબેલી વધી ખાકે ખાઈ યાર. હું ભૂખ હડતાલ ઉપર છું. હું એમ જતા સમજતા નહીં. ક્યાં લઈ યાર આ કલાકાર તો? હે બા હા
કલાકાર કેમ ભૂખ હડતાલ ઉપર હી? એ તો પૂછી દો. પૂછો. હા કલાકાર, કેમ ભૂખ હડતાલ ઉપર હો? હું ભૂખ હડતાલ ઉપર છું. પણ આ કો તો ખરા ચમ છો? હું ભૂખ હડતાલ ઉપર છું. પણ આ કો તો ખરા ભૂખ હડતાલ ઉપર ચમ છો તમે? હું ભૂખ હડતાલ ઉપર છું. અલ્યા બા, હા આ તો મને તો કોઈ કહેતા નહીં કે ભૂખ હડતાલ ઉપર છું, એ કઈ બીજું કોઈ કહેતા નહીં. હવે મારી વાત સાંભળો. હા એરા મને આ જોપામાં બેઠેલા ભાડ્યા જ મેં અહીંયા ને, હા એટલે અહીંયાને મેં પૂછ્યું કે તમે ભાઈ જોપામાં બેસી રહ્યા છો, એટલે અહીંયાને મને એમ કીધું હું ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયો, બરાબર છે. હા એટલે મેં 2-3 વખત પૂછ્યું પણ મને કોઈ આળા આલ્યા નહીં, એટલે મેં એક આઈડિયા વિચાર્યો. કેવો? હા તો આ કલાકાર છે ને નાસ્તો કરવાનો એવા આવ્યો છે, બરાબર છે. નાસ્તો લાવી અને એની ભૂખ હડતાલ તોડાવડાવું અને પછી પૂછું કે હું કારણે તું ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયો ઈ, બરાબર છે. હા પણ હું સમોસા લાવ્યો, 10 સમોસા લાવ્યો તો, બરાબર છે. હા. 8 તો બેઠા બેઠા ખાઈ રહ્યો, પણ તો એને નાસ્તો કર્યો ને મને કશું કીધું ના, બરાબર છે. બીજો નંબર આયા લાલભાઈ આયા, દાબેલી લાયા તો એને કશું કીધું ના, કશું કોઈ ના કીધું? કોઈ ના, કીધું ના. મોરે કીધું દાબેલી લાવું એટલે કલાકારને સૌથી વધારે દાબેલી ભાવતી હોય, બરોબર. એટલે હું કદાચ દાબેલી લાવું, નિયોનો જીવ લલચાય ને દાબેલી કદાચ એરા ખાઈ જાય તો એની ભૂખ હડતાલ તોડી નાખે. પણ તોય મારા ઓળશે આ કલાકારે દાબેલી એ ના ખાધી કે ભૂખ હડતાલ તોડીને, અને કારણ કહેતાય નહીં યાર, શું કરવાનું? કલાકાર એમને ભૂખ હડતાલ નહીં તોડે, એના માટે એવો નાસ્તો આવો જુઓ. તો હું અમે એવું પથરાન ટેખાડા લાયા છે હે, ભલા મોણા દાબેલી લાયા અલ્યા, હું સમોસા લાયો, વાત કરી આવ. હવે હું ભીંડી મસાલાનું શાક લાવું. બા એમાં સમોસા ના જોઈએ, દાબેલી ના જો, કે ભીંડી મસાલાની સબ્જી ના જો, એના માટે એવો નાસ્તો જુઓ તો કલાકાર ભૂખ હડતાલ તોડી દે તરત જ. આ તે કશો વાંધો નહીં, એવો નાસ્તો લેતા હો અને વેકણ આવી અને કલાકારને ખવડાવો, ભૂખ હડતાલ તોડાવડાવો અને પછી આપણે કારણ જાણીએ. હા, અમાર તો બીજો કોઈ મતલબ નહીં, તમારે જે કરવું એ કરો. અમાર તો આયરા ભૂખ હડતાલ ઉપર ચમ ઉતરાઈને એનું કારણ જાણવું. હા જો હાડો ઉપડો. હા કશો વાંધો નહીં, હું નાસ્તો લેતા આવું અને કલાકારને હાલ ભૂખ હડતાલ તોડાઈને ખાવું જુઓ ખાલી. હા હું ભૂખ હડતાલ ઉપર છું. એ તમે ચિંતા ના કરો, તમારે ભૂખ હડતાલ હું તોડાઈને ખાવું. હું નાસ્તો એવો લાવું ને તો તમે ત્રણમાં કોઈને જોયો નહીં હોય. ચિંતા કરવાની વાત નહીં, હું ભૂખ હડતાલ ઉપર છું. એ તમારે ભૂખ હડતાલ હું તોડાઈને ખવડાવું, તમે ચિંતા ના કરો કલાકાર. અલ્યા તમે સમજતા જેમ નહીં, ચિંતા કરવાની વાત નહીં, હું ભૂખ હડતાલ ઉપર છું. એ તમારી ભૂખ હડતાલ લઈને બધું કારણ જોડવાનું જ છે. પેલા મેં પેલો નાસ્તો લઈને આવો કીધું બા. હા લેતા હો. એ ખરેખર આ કલાકાર રહ્યો ને એ અમારા ગામનો છે. નકર જો આ બીજો ભૂખ હડતાલ પર રહ્યો ને મને માતાના મહિના સુધી ને ખવડાવું ના. મેં કાલું મેં. હાલો હાલો મેં કાલો. એ કલાકાર આ સમોસા પડી જઈએ બી. હું ભૂખ હડતાલ ઉપર છું. તું ઓમ તાકા હા અને પછી બેસી જાય. હા જો આ કલાકાર હાલ ભૂખ હડતાલ તોડી નાખે ને હા તો હું તમને ઓર્ગેનાઇઝર બનાવું અને હું ડાયરેક્ટર બનું. ના ભાઈ ના હો, મારે ઓર્ગેનાઇઝર બનવું નહીં. ચમ તાણા હવે આ કલાકારનો હું પ્રોગ્રામ લઉં, બરોબર છે. હા. આ સ્ટેજ ઉપર જઈએ અને આજે ઈકણ કે હું ભૂખ હડતાલ ઉપર ઉતરી જો તો તાર ચપ્પલ કાઢે હું મરી જવું કે? એ વાત એ ખરી હોય યાર. આ કલાકારનો વિશ્વાસ ના કરે, મને માતાના આ તો બૈડા તોડાવડાવો. હું ભૂખ હડતાલ ઉપર છું. મરી જતા ને આવી ગયો તે કઈની વાત ના, ભૂખ હડતાલ કરી જોઈ હતી. કલાકાર તને લઈને એક પિક્ચર બનાવીએ આપણા ગામનું હેડો બોર્ડરનું. બોડો આવો બાવા થાતી ઓમે બોડો જ થાય રહ્યો. ભૂખ હડતાલ ઉપર ઉતરાય લે હે. તાણ હા કોઈ કલાકાર મારો નાસ્તો આવી ગયો ગરમા ગરમ. ઉભા કરો ચલો ઉભા થો. હું ભૂખ હડતાલ ઉપર છું. મારે તો પછી મેં શું કરવા લો જો. નાસ્તો ઊંઘા છે એમ કે હું ભૂખ હડતાલ ઉપર. પણ આ ગોવિંદજી કીધું તું કઈ જતા ને કે હું જે નાસ્તો લાવું ને એ કલાકાર ખાય બરોબર. હા બરાબર છે, ઉભા તો કલાકાર. હા તમે નાસ્તો જોયો નહીં, નાસ્તો જોવો ને તરત તમે ગોડા થઈ જાવ, ભૂખ હડતાલ છોડી દો તરત જ. ગોવિંદજી તમે નાસ્તો બતાવશો ને તોય હું ભૂખ હડતાલ ઉપર છું. જોઈ યાર મગજની પથારી પેલાને ઉભો કરો કે ઉભા થઈ જાઓ. ઉભા થઈ જાઓ. હું નાસ્તો ભૂખ કાઢું. હડતાલ ઉપર છું ગોવિંદજી. પણ ઉભા તો રહો એટલે અહીં ભલા મોણા આ નાસ્તો કાઢું ને તમે ખો
તમારું મગજ જ કોમ નહીં આલે તો ભૂખ હડતાલ તરત તોડી નાખશો. કોઈ ના તક કોઈ તો ચટણી પડી છે લે ચાટ લે. લો તમારા હાથે જ પડે કો ખોલો. હું ભૂખ હડતાલ ઉપર છું ગોવિંદજી. એ કળવાજી આ ભૂખ હડતાલ તમારે તોડવી જ પડશે એમ નહીં ચાલે. હું ભૂખ હડતાલ ઉપર છું. એ હાથ લઈ લે. ભૂખ હડતાલ ઉપર હોય તો હું લેવા હાથ અડાડી હેર કાય તેમાં. હા લે મારો ઓળખો નાસ્તો જબ્બર લાયા હો. એ બા તમે ભલા મોળા ચોખો આ કલાકારની ભૂખ હડતાલ તોડવાની છે. બીજો ભાઈ તમે મીઠો નાસ્તો ના લેવાય. અમે ભૂખ હડતાલ ઉપર તો નહીં કી યાર. હું હા ભૂખ હડતાલ ઉપર છું ગોવિંદજી. એ ભૂખ હડતાલ તોડવાની લોડાઈ જો. હા મેક આવે મેક જબર જ આવતી છે તારે. હું ભૂખ હડતાલ ઉપર છું. એટલે બા કોક કરો કે યાર. તમે કહેતા હતા ને કે હું હારો નાસ્તો લાવું કલાકારિયાની ભૂખ હડતાલ તોડી દે એવી હે. હા હવે તોડો આવે હેડો. આ કલાકાર માટે મનપસંદનો નાસ્તો લાવ્યો હો. અત્યારના કલાકારો મળે પપ જ ખાતા હોય પણ આ કલાકારો છે પપ ભાવતો નહીં ખુશ કર. ખવડાવો ખાઈ. ખવડાવો. કોઈ યાર. ગોવિંદજી ભૂખ હડતાલ ઉપર છું. બોલ કઈ ચેક તો કરો યાર. હું ભૂખ હડતાલ ઉપર છું. પછી તો બીજું બધું હું ખાઈ જાય પણ તમે પેલા ચેક કરો. હું ભૂખ હડતાલ ઉપર છું. ખો મેઘનાલો ડાયરેક્ટ ખાઈ જો. હું ભૂખ હડતાલ ઉપર છું. મને એવું લાગે આ કલાકારને મેક આવતી નહીં લાગતી કેમ કે શરદી થઈ ગઈ છે. ના એવું નહીં. તારે હવે આ કલાકારને ભૂખ હડતાલ તોડાવી છે ને હા. તો નાસ્તાની જરૂર નહીં. હવે મારા જોડે એક આઈડિયા છે. હાર કલાકાર બોલતો થઈ જા શું કારણ છે એટલે ભૂખ હડતાલ પર ઉતર્યો છે. હાર નહીં યાર હાલ કોકી. હા હાલ એ કલાકાર ઓય હું ભૂખ હડતાલ ઉપર છું. સમજાતું નહીં. હા. મને નજીક ના લઈ જો. હું ભૂખ હડતાલ ઉપર છું. એટલે મેઘનાલો ડાયરેક્ટ ખાવાનું જ ચાલુ કરો. આના કારણથી ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છો એમ તો કહો. હું ભૂખ હડતાલ ઉપર છું. એટલે નહીં કેવું. હું ભૂખ હડતાલ ઉપર છું. સમજાતું નહીં. અરે યાર ઓને તો મગજનું દઈ કરી નાખ્યું યાર એક જ સવાલ કરીને તો. તમે છોંચી રાખો. હવે જે છે તું હાચે હાચું ના કહી ને આ ભૂખ હડતાલ ઉપરથી તું ના ઉતરી તો તારા સુરીલા કંઠની સોગંદ. તને હંમેશા માટે ગાવાનું બંધ થઈ જાય. તું બોબડો થઈ જાય. બરાબર છે બરાબર છે. હારો સવાલ કર્યો ને હારા હમાલ્યા. અને કંઠે દહેઈ જાય ને જીભે તૂટી જાય. હે હે ભૂખ હડતાલ તૂટી જી. નહીં. આ બંકાએ ભૂખ હડતાલ તોડી નાખી બાહો. અલા તોડવી પડે ભલ ભલાને. નકા કોઠેથી સરસ્વતી જતી રહે ને તો આયા ભીખ માંગતા થઈ જાય. ખબર નહીં હજુ. એ વાત ખરી. તાણ પહેલા તો મારી વાત સાંભળ. તારા લીધે ભૂખ હડતાલ ઉપર ઉતર્યો તો. ચમ હવાના લીધે કરવાથી. એ બા હું કરી લે તમે કલાકારને હવે તમારી ધૂલ ને અલ્યા શાંતિ રાખો શાંતિ રાખો. એટલે મેં હું તારું બગાડ્યું હે તે તું મારા કારણે ભૂખ હડતાલ પર ઉતરી ગયેલા હે. વાપરતાળી. હા બોલો બોલો અમે તે બોલાયા બે જણા. એટલે ગોવિંદજી શાંતિ રાખો કે કહું છું યાર. પણ કોક અમાર મોડું થાય બે જણા ખેતરમાં જવાનું. હવે મારી વાત સાંભળો. હા આજ હોજે મારા ઘેર ભજન છે બરાબર છે. એટલે તમને બેન હું અત્યારે કહી દઉં છું કે વહેલા હર મારા ઘેર તમારી બેન આવી જવાનું બરાબર. બરાબર તો પછી આની વાત તમે ઘેર કરી દીધી હોય તો શું હતો. હવે ઘેર કેવા આવું કે વાયકણ વાત કરું ભલા મોણો એક જ છે કે આ તમને કહી દીધું. હવે હું તમારા ઘેર કહેવા નહીં આવું. આ તો કશો હતો નહીં તમે અમને હોય કેમ કહી દીધું ભજનનું એટલે આવી ગયું. અમને તો કીધું બરાબર છે પણ મેલામાં બધાને ફરીને કીધું હે ને આમ બધાને કહી દીધું. હા વ્યવહારે કેવા જવું પડે ને કોઈ હોય જે ભજન હોય ને કોઈ આવે નહીં પાછું. ના ના દરેક ને કહી દીધું. કોઈને તાળ્યા નહીં આપણે. બરાબર છે અને પરસાદમાં હું રાખ્યું ભજનમાં તાણ. પરસાદમાં હા બુંદીન સેવ રાખી છે. બુંદી સેવ? હોવા. ના બા બુંદી સેવ તો હવે બધું ચૂનું થઈ ગયું. હું કહું હા ગોટાનો સામાન લાવી દો. એટલે યાર એ તો સામાન લાવવાનો છે. બુંદી સેવ પ્રસાદ માટે છે. હા. અને જે ગોટા બનાવવાના હોય ને એ નાસ્તા માટે છે યાર. પણ લાવજો પણ ગોટા બનાવવાનો સામાન પાછા. આઈ ગયો સામાન તો કહીએ. એવું હા લાવી દીધો. તો બરાબર છે પણ બીજું કહું હા કોઈ ભૂલતા નહીં ને. ના કોઈ ભૂલતો નહીં. જો બુંદી સેવ આવી ગયું
પછી ગોટા બનાવવાના એ સામાન આવી ગયો. બરાબર. ચા પાણી એ આવી ગયું. બરાબર. અને જે ભજનમાં સામગ્રી જુઓ એ ભરધનભા જોડે લખવરેલા. એ તો લખાવાનું છો આવા જ છે. એ રાખ્યા જલ્દી આવવાનું. બા હજી કહું તમે ગામનું કોઈ ભૂલતા તો નહીં ને? ના ના કોઈને નહીં ભૂલતા ભાઈ, બધાને કહી દીધું. અલ્યા એ બા ચમ કોઈ બાકી રહી જતું નહીં. આવડા મોટા તમારા ગામના કડવાજી ભજનિક કલાકારને તમે વિહાર્યા હે અને પાછા કે હવે હું કોઈને કહેવા નહીં આવું એટલે હું વાન મન બોલાવવાની ગણતરી નહીં હોય. અલ્યા ગામમાં કોઈ બી જગ્યાએ ભજન હોય તો આ કલાકાર વગર પૈસે જઈ અને આશી રાત ઉજાગરા કરી અને કલાકાર ગઈ છે તો આ કલાકારને બહાર નહીં બોલાવવા હોય. પેલા બાપડા કઈ છે કે લે યાદ કરી લેજો એટલે હું આને યાદ નહીં આવતો હોય. હું સમજી ગયો આ કલાકારના બાના એવું હોય છે કે આ ભજનમાં પડતા મુકવાસી કલાકારને બોલાવવાની ગણતરી લાગતી નહીં હોવાની. કશો વાંધો નહીં. આ દાડા સુધી 1 રૂપિયો લીધા વગર મેં ભજનમાં ઘણી સેવા આલી છે અને તમે આ કલાકારને ભૂલો પણ હવે આ કલાકાર હું કરીશ ને એ તમે જુઓ. એ વિરુદ્ધમાં હું તમારા હોમું ભૂખ હડતાલ ઉપર ઉતર્યો તો. ખરેખર હવે ગોવિંદજી તમે મને જવાબ આલો. આજ દાડ સુધી મેં આપણા ગામમાં આજુબાજુ ગામમાં ભજનના નાના મોટા પ્રોગ્રામ કર્યા. કદી કોઈ જોડે 5-25 માજ્યા. તમે ભજનમાં આવો તમને ખબર હશે સારી રીતે. ના તમે કોઈના જોડે પૈસા માંગ્યા નહીં, હું સાક્ષી. તો પછી આજ દાડા સુધી મેં ભજન સિવાય બીજા નાના મોટા પ્રોગ્રામ કર્યા. કદી મારી એન્ટ્રી વગડાવો એવું કીધું મેં ગરદાડી? ના કોઈ દાડું કીધું નહીં. વાત અભળી નહીં છે. કદી ગોવિંદજી મેં મારા બાઉન્સરો રાખ્યા ગરદાડી ખર્ચો આલ્યો એમ કહો તમે? ના એ ખર્ચો કોઈ નહીં આલે કે 500 રાખ્યા નહીં તમે. કદી મેં ગાડીના બાઇકના ડીઝલના પેટ્રોલના માજ્યા? ના નહીં માંગ્યા. તો પછી તમારે હું ન્યાથી જતું તું મને કહેવામાં કે તમારા ઘેર આવીને હું પોતપતિ પડાઈ લેવાનો હતો જે તમે મને ના કીધું. તમે મને ગામના કલાકારને ના કીધું એટલે મને લાગ્યું ખોટું એટલે હું ઉતર્યો ભૂખ હડતાલ ઉપર. કલાકાર હવે હું તમને સાચી વાત કરું. હું સાચી વાત કરશો ધૂળ સાચી વાત કરશો જે હતું એ વાપર્યું જ છે મેં મારા કોને. અલ્યા એ તો તમે ખાલી અધૂરી જ વાત વાપરી છે. તમને જ્યાં ચીડી તો એ વાત તો બરાબર છે પણ હજી ઊંડું વિચારો. તમે ભૂલો છો એક જણને કહેવાનું. અલ્યા ભાઈ જેટલા ભગત હતા બધાને કહી દીધું. ઓહો જેટલા ભગત હતા એટલાને કહી દીધું. એ વાત તો વ્યવહારિક છે બરોબર છે હા. પણ ભજનમાં ભજન ગાશે ચી હોય એ કહેજો. ઓહ એટલા બધા ભગત છે બધાને ભજન આવડી જ છે કે ભાઈ આ છીએ નહીં આવડતા. હિરેન ભગત ને તમે ભૂલી જ જો. જે હા હિરેન ભગત ને યાદ કરો તમે યાદ કરતા નહીં. તાણે યાર અને પાછા કે યાર મેં આખા ગામને કહી દીધું હો. એ ભગત આખી રાત ઉજાગરા કરે ને આખી રાત ભજનમાં ધૂમ મચાવે તોય તમે એને ભૂલી જો. અલ્યા ભાઈ એ ભગત તો મરી ગયા ચંગીભા. કોની વાત નહીં કરતો. તો કળવાજી કલાકાર ભગત. હાય કળવો ભગત. ઓહો એટલે એ તો મગજ ભાઈ નીકળી ગયું મારું ઓળશું. યાર તમે એ મગજભાઈ ચેવી રીતે નીકળી જાય. ભજન તમારા ઘેર છે તો પછી ભજન કલાકાર ના જુએ યાર. એટલે આ કડવો તો માતાના વિહારે ગયો ભાઈ, મગજમાં જાય નહીં. એને કેવું પડશે. સારું કરી તમે બે જણને મને યાદ કરાવી નકો મારા કહેવાની રહી જોત. એ તો સવાલ જ નહીં ને એટલા તો અમે તમને ખડે પૂછ્યું. વાત સાચી છે પણ હવે એક કામ કરું. હા અત્યારે તો મારે ઘેર કોમ છે બરાબર છે, બધું હમું કરવાનું છે. હા ભજનનો સામાન લેવા હું વટલાવા હમો ગયો ને ભજન ભગતના ઘેર હા બરાબર. તાણે હું અહીંયાના ઘેર કેતો આવ્યો બરાબર છે કહેતા આવજો. આજે તારા ઘેર કેવા આવવાનો હતો. એટલે તમે હોદની ગણતરી રાખી હતી મારી? ઓવા તારી કલાકારથી ભૂલ થઈ ગઈ પણ તો આ બેને યાદ કરાવી તારા જ ન તમને તું યાદ નતું જ ને. આમાં ભૂલ બધી તમારી જ છે. એટલે તને મેલીને અમે ભજન કરી નાખ્યા એમ કે છે હે? યાદ કરાયું કેવા આવવાનો હતો નતો આવવાનો તને એમ નહીં હોદની ગણતરી રાખીને બેઠા હતા એટલે હોજ આજની કાલની આ હળા પોત તો છે. અલ્યા ઓય તાર હળગાઈને બેઠો છે ને પાછો હળા પોતની પથારી ફેવરી લે. ખાલી ખોટું મન તોડવરાય નહીં. આ ટાઈમ કરવાની તમે બગાડ્યો. પણ આજ એકે મન રાખ્યું નહીં. હું પણ હવે આવશો તમે કહો. અલ્યા પણ તારા સીધી રીતનું અમન કઈ ના દેવાય લે કે ભાઈ આ કલાકારને તેમ કીધું નહીં હે. ભૂખ હડતાલ ઉપર ઉતરવાનું છો આવે તારા. અલા હું હોમય કહેતો છો હારો લાગુ એટલે કીધું નહીં અને ભૂખ
હડતાલ ઉપર આવી ગયો મને કોઈ તમારી જોડે વાત કરવાનો જીવ થતો નતો તમે મને વિહાર એટલે અલ્યા પણ તારા ભૂખ હડતાલ ઉપર ઉતરવું તો બરાબર છે બીજા દાડે ઉતરવું તું તને ખબર પડી જો કે બા તને ભજનમાં બોલાવે કે નહીં બોલાવતા એટલી કલાક કોઈ મારા વાત જોઈને બેહી રહેવાનું અલ્યા એ તો કોઈ ચોક્કસ ભજનમાં જમણવા રાખવાનો હતો મારા તે હું તમને હવારથી કહેવા આવું લે ભજન ગાવાના હતા હોજી તમે ભલા મોણા લાલચુ હો વાત જોઈને બેહીને તો શું પ્રોગ્રામની એ ગોવિંદજી આ ગોવિંદજી પ્રોગ્રામમાં કોઈ હું પૈસા લેતો નહીં ખાલી ગાવાનો શોખ રાખું હા, એ તો ગોવિંદજી વગર મારી આપણે વાત. બીજી લાલચ હોતી નહીં લાલતું ના કો કલાકાર છીએ બરોબર છે એટલે કલાકારને બધું થાય ભાઈ આપણા કલાકારને લાલચું ના લાલચું એવું ના આ કહેવાય દડા સુધી કોનું માઇક પડાયું મેં કોઈનું સાઉન્ડ દબાવ રાખ્યું આ દડા સુધી મને કોઈનું દબાવ રાડી બધે વાત જોઈને બેહરે એટલે ઘડી ગમે ત્યારે કહેવા એવું ના રાખવાનું હોય શાંતિ રાખો તમે કલાકાર કેવરો મન મોટું રખાય યાર બહુ આમ જોવા જઈએ ને તો ગામના કલાકારને કોઈ ગણતું નહીં પણ ખરેખરમાં હે ને જે ગામનો કલાકાર હોય ને એનું ગામમાં મોન હોવું જોઈએ યાર બહારની પબ્લિક મોન આલે અને ગામની પબ્લિક કેમ મોન ના આલે યાર પણ હારે એમ તો મોન ચમ ખોવી ખબર હે ગામમાં ગમે તે કે પ્રોગ્રામ થવાનો તારે વાત જોઈને બેહી રહ્યા છે કે ચાણો મને આ ભાઈ કેમ હું જઉં ચાણો મને કે લે આ ભાઈ આપણે મગજમાં રાખવાનું ના ચાણા ઘર ધાણી આપણને કહેવા આવે કે હારું ભાઈ મેં આવશું હેડો. અરે ગોવિંદજી ભજનમાં ભલા મોણા ગઈ ગઈ ને એવું નાના મોટું મારું નામ બનાવી દીધું અમે અહીં કોઈ હોમઈ જતો ના ફરું કેવા આબુ જુઓ કલાકાર કદી કોઈ ના નહીં પાડતા ભલા મોણા અલ્યા ભાઈ અમે હવે મારા કલાકારને કેવું પડે એન્ટ્રી વગર તો હેરતા નહીં બહાર બરોબર પણ આ પણ કેવું જ્યાં ના આપણા ગામમાં મેં કુના તોય એન્ટ્રી વગડાઈ ભાઈ, કોઈ. અલ્યા ભાઈ હવે તો ગયડા છે હના તમે એન્ટ્રી બેન્ટ્રી કોલે હે હમણાં જવાની આવો તો ઘણું કીધું હોય એન્ટ્રી વગર જે તો જાય જો નહીં આવું મારી વાત સાંભળો તમારે ઘેર તો ભજન છે ને. હા ભજન છી હા તો પછી આપણે એન્ટ્રી વાત જ ચો આવે અલ્યા પણ આ તો એક વાત હતી બરોબર છે હવે કરવા દીધું ખોટું ના લગાડતા મારે હવે તમારા ઘેર આવવાનો ટાઈમ રહ્યો નહીં બરોબર તમે હવે ભેગા થઈ ગયા છે હું તમને કહી દઉં છું પછી મારા ઘેર ભજન છે પ્રેમથી પધારજો કશો વાંધો નહીં પણ તમે બધાય મારી વાત સાંભળી લ્યો મને ઘણો લલચાયો છે અને ઘણો કંટ્રોલ કર્યા વગર મને ઈ ચેતા ઉભો રખાયો હો. હવે ખાવું તો ખાઈ લો કે ઓમાં મામા હું કરી રહ્યા હો આ પણ મારી વાત તો પૂરી થવા દો કોઈ ખોટું લગાડતા નહીં આ પપ હું ખાઈ જાય કોઈ નજર રાખતા નહીં ખાઈ જાઓ બસ ખાઈ જાઓ અલ્યા મારે તો બધા ખાવા પડશે ખાઈ જાઓ હા, હા આઈ ખાઈ ગયા. જાઓ માં તો નહીં ખાઓ આ ખુરચી લઈને ભલા બેસી મોણો. હોજે ગોટા અહીં તમે તાર ખાજો ને તગારું ભરી આ એટલા ભજનની તૈયારી કરવાની નહીં ખૂબ વાયુ ભા બધી તૈયારી છે. આ તમે વધી હેડો તો અમે કોક કરીએ આ વાડી બધું હમું કરીએ કે ઓય બાર બધે રાખવાના ઘરમાં નહીં રાખવાના ઘરમાં રાખ્યો ને તો આ રે પતરા તપી ગયેલા હી બધા ગરમીના બળી જાઓ ઘરમાં બરાબર ભજન બંધ તો અહીં બધું લેતા હોય ખરા એ તો લાવીએ છીએ ભાઈ આજે ગોટાનો પ્રોગ્રામ છે પગ માપ ના ખાજો તો ગોટા ઉતરી એ ગોવિંદજી શાંતિ રાખો લે હળો તમારે સામાન લેવા જવાનું પતનબાન કે સામાન લેવા જવું છે પણ હવે તમે બે જણા ખેતરમાં ના જતા હો ભાઈ આ કળવાજી જોડે રહીને મોડું કરાવડાવ્યું છે બરાબર હવે તમે મને કોમ કરાવડાવો વાપરો ઘેર ઓટો મારીને તરત પાછા આવીએ બસ એટલે વળી પાછું ઘેર ઓ હવે જાવું પડે યાર ખેતરમાં હોય બારોબાર આ ક્યારે નહીં હા તો ફટાફટ જઈને આવજો હોય કણ પાછા જોડો હા લે હળો તમારે આબુ નહીં એ તો હું આવું હા હો? હા Yeah.